हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રયોગ 4 જોવાના છીએ। જો તમે આગળના 3 પ્રયોગ ન જોયા હોય તો મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો। અહીં તમને હેતુ આપેલો છે કે પહેલું છે મીઠું ખાંડ અને ફટકડીના સાચા દ્રાવણો બનાવવા, બીજું છે માટી અહીં ચોકનો ભૂકો છે અને ઝીણી રેતીના પાણીમાં નિલંબિત દ્રાવણ બનાવવો, ત્રીજો છે સ્ટાર્ચ ઈંડાની જરડી અને દૂધમાં પાણીના કલીલ દ્રાવણો બનાવવા, તૈયાર કરેલા સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણો વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મોને આધારે પારખવો। પહેલું પારદર્શકતા, બીજું છે સ્થાયિત્વ અને ત્રીજું છે ગારણ ક્ષમતા। સાધનો આપેલા છે ત્રણ કાચના બીકરો લો, પદાર્થ છે મીઠું, ખાંડ, ફટકડી, માટી, ચોકનો ભૂકો, ઝીણી રેતી, સ્ટાર્ચ, ઈંડાની જરદી, દૂધનું પાણી। પ્રયોગ પદ્ધતિ આપેલી છે કે 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો, એક બીકરમાં મીઠું, બીજા બીકરમાં ખાંડ ને ત્રીજા બીકરમાં ફટકડી ઉમેરી તેમને સતત હલાવો। આ બીકરમાં મટા દ્રાવણો સાચા દ્રાવણો છે। બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો, એક બીકરમાં માટી, બીજા બીકરમાં ચોકનો ભૂકો અને ત્રીજા બીકરમાં ઝીણી રેતી નાખો અને થોડીવાર સુધી બરાબર હલાવો। આ રીતે મળતા મિશ્રણને નિલંબિત દ્રાવણો છે। ત્યારબાદ બીજા 3 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો, એક બીકરમાં સ્ટાર્ચ, બીજા બીકરમાં ઈંડાની જરડી અને ત્રીજા બીકરમાં દૂધ નાખી તેમને થોડીવાર સુધી બરાબર હલાવો। આ રીતે મળતા મિશ્રણ કલીલ દ્રાવણો છે। હવે પારદર્શકતાની પરખ। હવે સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણોને આરપાર જોઈ શકાય છે કે નહીં તે તપાસી અથવા ટોર્ચમાંથી પ્રકાશ કિરણો બીકરમાંના દ્રાવણમાંથી પસાર કરી તેમની પારદર્શકતા નક્કી કરો। સ્થાયિત્વની પરખ। દરેક પ્રકારના દ્રાવણને થોડા સમય સ્થિર મૂકી રાખો, પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થાય છે કે નહીં તે તપાસી તેમના સ્થાયિત્વ નક્કી કરો। ગારણ ક્ષમતાની પરખ। દરેક પ્રકારના દ્રાવણો ફિલ્ટર પેપરમાંથી ગાળીને ગારણ ક્ષમતા નક્કી કરો। ત્યારબાદ અવલોકન કોષ્ટક છે। દ્રાવણનો પ્રકાર, દ્રાવણનું નામ, પારદર્શકતા, સ્થાયિત્વ અને ગારણ ક્ષમતા। તો સાચા દ્રાવણો માટે પહેલું છે મીઠાનું દ્રાવણ। મીઠાનું દ્રાવણ સ્વચ્છ અને પારદર્શક, પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થતો જોવા મળતો નથી, ફિલ્ટર પેપર પર કોઈ પદાર્થ રહેતા નથી, દ્રાવણ સંપૂર્ણપણે ગળાઈ જાય છે। ત્યારબાદ ખાંડનું દ્રાવણની વાત કરીએ તો પારદર્શકતા સ્વચ્છ અને પારદર્શક, પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી અને ગારણ ક્ષમતા ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। ત્યારબાદ ત્રીજું છે ફટકડીનું દ્રાવણ। તો તેની પારદર્શકતા છે સ્વચ્છ અને પારદર્શક છે, સ્થાયિત્વ છે પાત્રના તળિયે પદાર્થ એકત્રિત થતો નથી, ગારણ ક્ષમતા ફિલ્ટર પેપર વડે દ્રાવણ સંપૂર્ણ ગળાઈ જાય છે। ત્યારબાદ કલીલ દ્રાવણો। તો સ્ટાર્ચનું દ્રાવણ, ઈંડાની જરદીનું દ્રાવણ, દૂધનું દ્રાવણ। તો સ્ટાર્ચના દ્રાવણમાં તેની પારદર્શકતા સફેદ રંગનું અપારદર્શક છે, સ્થાયિત્વ પાત્રને તળિયે પદાર્થ થોડો એકત્રિત થાય છે, ગારણ ક્ષમતા છે સ્ટાર્ચ સંપૂર્ણ ગળાતો નથી। ઈંડાની જરદીનું દ્રાવણ પીળા રંગનું અને અપારદર્શક છે, સ્થાયિત્વ પાત્રના તળિયે થોડી જરદી એકત્રિત થાય છે, ગારણ ક્ષમતા ઈંડાની જરદી સંપૂર્ણ ગળાતી નથી। દૂધનું દ્રાવણ સફેદ રંગનું અર્ધપારદર્શક, અપારદર્શક, પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થતો નથી, દૂધ સંપૂર્ણ ગળાઈ જાય છે। સાચા દ્રાવણો પછી નિલંબિત દ્રાવણ આવશે, તે જે રહી ગયું હતું નિલંબિત દ્રાવણો, માટીનું દ્રાવણ, ચોકનું દ્રાવણ અને ઝીણી રેતીનું દ્રાવણ। તો પારદર્શકતા સ્વચ્છ અને અર્ધપારદર્શક, સ્થાયિત્વ પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે, ગારણ ક્ષમતા ફિલ્ટર પેપર વડે ગળાતા માટી બાકી રહે છે, ચોકનું દ્રાવણ સ્વચ્છ અને અર્ધપારદર્શક છે, પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે, ચોકનો ભૂકો રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। ત્યારબાદ ઝીણી રેતીનું દ્રાવણ સ્વચ્છ અને અર્ધપારદર્શક છે, પાત્રને તળિયે પદાર્થ એકત્રિત થાય છે, ઝીણી રેતી રહે છે, દ્રાવણ સંપૂર્ણ ગળાતું નથી। ત્યારબાદ છે અવલોકન। તો પહેલું સાચા દ્રાવણ માટે છે જે દ્રવ્યના કણો નીચે બેસી જતા નથી, ગારણ દ્વારા દ્રવ્યના કણો અલગ કરી શકાતા નથી, દ્રાવ્યના કણો નળી આંખે જોઈ શકાતા નથી। નિલંબિત દ્રાવણ, આ પ્રકારના દ્રાવણો કણો નીચે બેસી જાય છે, આ દ્રાવણો સ્થાયી નથી, દ્રાવણમાં કણો નરી આંખે જોઈ શકાય છે। અને ત્રીજું છે કલીલ દ્રાવણ, દ્રાવ્ય પદાર્થના કણો દ્રાવક વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે, જે એક વિષમાંગ પ્રણાલી છે। ત્યારબાદ નિર્ણય છે। તો પહેલું છે આ પ્રકારના દ્રાવણો સાચા દ્રાવણ છે, બીજું છે
આ પ્રકારના દ્રાવણો નિલંબિત દ્રાવણો છે. ત્રીજો દ્રાવણ આ પ્રકારના દ્રાવણો કલિલ દ્રાવણો છે. ત્યારબાદ જ્ઞાન ચકાસણી છે, MCQ છે. તો પહેલું છે, સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા માપથી વધુ હોવો ન જોઈએ? તો 1 નેનોમીટરથી વધુ હોવું ન જોઈએ. બીજું છે, શેવિંગ ક્રીમ એ શેનું મિશ્રણ છે? તો પ્રવાહીમાં વાયુનું મિશ્રણ છે. ત્યારબાદ છે, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? તો સૂકો બરફ કહે છે. ચોથું છે, શાહી શું છે? તો શાહી એ કલિલ દ્રાવણ છે. શાહી એ કલિલ દ્રાવણ છે. ત્યારબાદ પાંચમો છે, દિવેલ અને પાણીના મિશ્રણના ઘટકો શાના વડે છૂટા પાડી શકાય? તો ભિન્નકારી ગળણી વડે. ત્યારબાદ અહીં જોડકા આપેલા છે. આયોડિન પ્લસ આલ્કોહોલ તે દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી છે. સોડા વોટર સી આવશે, દ્રાવ્ય વાયુ પ્લસ દ્રાવક પ્રવાહી. હવા દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુ આવશે. પિત્તળ દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન આવશે. ત્યારબાદ વ્યાખ્યા આપો. તો પહેલું છે, ઘનતા પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. ગલનબિંદુ જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. ત્રીજી વ્યાખ્યા છે, ઉધ્વપાતન. ઘન પદાર્થને ગરમ કરતાં તેનો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ આવીને સીધો વાયુ અવસ્થામાં તથા ઠંડુ પડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉધ્વપાતન કહે છે. બસ અહીં આટલું છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બાકી રહેલા પ્રયોગ પોથીના સોલ્યુશન લાવીશ.